નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધરમસિંહ મકવાણા. દરેક દર્શક મિત્રોનું સમ્રાટ સમાચાર ચેનલમાં સ્વાગત છે. પરંતુ આજે આપણે વાત કરીએ છીએ ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી અને તળાજા તાલુકા પંચાયતની ચૂંટણી સહિત સમગ્ર વિસ્તારમાં જે વિસ્તારમાં ચૂંટણી છે એ તમામ વિસ્તારને આ મારા શબ્દો લાગુ પડશે. કારણ કે આજે આપણે વાત કરવી છે જે ગયા 5 વર્ષમાં કયા નેતાઓએ કેટલું કામ કર્યું છે. પરંતુ આ વાત કરતા પહેલા આપને જણાવી દઉં કે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજે વાત કરી રહ્યા છીએ આપણે ભાવનગર જિલ્લા પંચાયત અને તળાજા તાલુકા પંચાયતની વાત કરીએ તો હાલ પોતાના નેતાઓની જીત થાય તે માટે નેતાઓ અને તેમના સમર્થકો એટીચોટીનું જોર લગાવી રહ્યા છે અને અથાગ પ્રયત્નો પોતાના નેતાની જીત થાય તે માટે કરી રહ્યા છે. પરંતુ મતદાતાઓએ ખાસ એ જાણવું જરૂરી છે કે ગયા 5 વર્ષમાં કયા નેતાઓએ કેટલી કામગીરી કરી છે, આપના પ્રશ્નો ઉકેલવામાં કેટલો તેઓએ રસ લીધો છે, અથવા તો આપને જ્યારે કોઈ પણ નાના મોટા પ્રશ્નો માટે જ્યારે તમે નેતાઓને કોલ કર્યો છે ત્યારે તમને કેવો પ્રત્યુત્તર મળ્યો છે અને આપનો પ્રશ્ન કેટલા નેતાઓ ઉકેલવામાં પ્રયાસો કર્યા છે, કયા નેતાઓએ પ્રયાસો કર્યા છે. દાખલા તરીકે આજે આપણે વાત કરીશું જે તળાજા તાલુકાની વાત કરવામાં આવે તો તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાના વિકાસના કામો થઈ રહ્યા છે અને થવા જ જોઈએ, એ કોઈ મોટી વાત નથી. કારણ કે નેતાઓ માટે પ્રજાએ તેમના મોટો વિશ્વાસ મૂકી અને તેમને મતદાન કર્યું છે. પરંતુ તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાઓનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે, થયું છે અને થવાનું પણ છે. આ રસ્તાઓ કયા રસ્તાઓનું નવીનીકરણ થયું છે અને જે રસ્તા બન્યા છે આ રસ્તામાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો, અથવા તો 6 મહિનામાં રોડ તૂટી ગયો છે કે નથી તૂટ્યો, આ તમામ બાબતોને ખ્યાલમાં રાખીને વોટિંગ કરજો. અને ફરજિયાત વોટિંગ તો કરવું જરૂરી છે, મતદાન કરવું જરૂરી છે. કોઈ પણ નેતાઓને અથવા તો નોટામાં પણ મતદાન કરો એ આપણી ફરજમાં આવે છે. મતદાન અવશ્ય મતદાન કરવું, કોઈ પણ નેતાને મતદાન કરો, અવશ્ય મતદાન કરવું. પરંતુ આપના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા, નદી નાળા સહિત કેટલાક રસ્તાઓનું કામગીરી બાકી પણ છે અને પેન્ડિંગ પણ છે, જે છેલ્લા 1 વર્ષથી મોટી મેટલ પાથરી દેવામાં આવેલી હોય અને આ મેટલ પાથરતા પહેલા નેતાઓ દ્વારા મોટા ફોટાઓ પડાવી અને સોશિયલ મીડિયામાં હાઇલાઇટ થવા માટે ખાતમુહૂર્ત કરતા હોય છે. પરંતુ ખાતમુહૂર્ત કર્યા પછી આ રસ્તાનું કામ કેવું થાય છે, આ રસ્તો મજબૂત બને છે કે નહીં, અથવા તો આ રસ્તાનું આગળ કામ ચાલ્યું છે કે નહીં, અથવા તો મોટી જે મેટલ પાથરીને 12 મહિના સુધી આ રસ્તાઓ પેન્ડિંગ રહે છે, એના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી હોય છે અને તેને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સ્થાનિક તંત્ર અને જવાબદાર નેતાઓને પ્રજા અવારનવાર ફોન કરીને રજૂઆત કરવામાં આવતી હોય છે. પરંતુ માત્ર ને માત્ર પ્રજાને લોલીપોપ આપી દેવામાં આવતો હોય છે અને આ પ્રશ્નનું તાત્કાલિકના ધોરણે નિરાકરણ આવી જશે તેવો જવાબ પણ નેતાઓ દ્વારા આપી દેવામાં આવતો હોય છે. પરંતુ આ પ્રશ્નનું નિરાકરણ આવતું ન હોય. આવા તો અનેક પ્રશ્નો છે. દાખલા તરીકે તળાજા તાલુકાના નવી કામરોલ ગામની માત્ર વાત કરવામાં આવે તો અહીં બ્રિજ બનાવવામાં આવે તેવી છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોની માંગણી છે. ગામની બંને સાઈડ નદી હોવાથી જ્યારે પણ પાણીનો પ્રવાહ વધે અને નદીમાં પૂર આવે ત્યારે ગામ સંપર્ક વિહોણું બની જાય. કેટલાય વર્ષોથી આ પ્રશ્ન છે, તેમ છતાં પણ કોઈ નેતાઓની કે અધિકારીઓની આંખ ઉઘડતી નથી. અને જ્યારે પણ નાના મોટી ચૂંટણી આવે ત્યારે મોટા વાયદા આપી અને નેતાઓ મત લઈ જતા હોય છે અને ભોળી પ્રજાને ભોળવે અને મતદાન તેમના તરફેણમાં કરાવી નાખતા હોય છે. અને બીજા જ દિવસે જ્યારે તેમની જીત થઈ જાય ત્યારે ગામ લોકોનો પ્રશ્ન ભૂલાઈ જતો હોય છે. તેવી જ રીતે નવી કામરોલ ગામનો બ્રિજનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી ગામ લોકોની માંગણી છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં અને વિવિધ નાના મોટા મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવા છતાં એક પણ નેતાઓ દ્વારા આ પ્રશ્નો ઉકેલવામાં આવ્યો નથી. એટલે આવા તો દરેક ગામમાં નાના મોટા પ્રશ્નો છે. રોડ બનાવવા માટે મેટલ પાથરી અને પેન્ડિંગ રાખવામાં આવેલો હોય, 12 મહિના સુધી મોટી મેટલ પાથરી દેવાના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય છે. અને બીજી વાત કરવામાં આવે તો તળાજાથી પાલીતાણા જતા હાઈવે ઉપર મોટા પડેલા ખાડાઓના કારણે દરરોજના નાના મોટી અકસ્માત થાય છે. પરંતુ આંધળું અને બહેરું તંત્ર તો છે, પરંતુ તેમની સાથે નેતાઓ પણ આંધળા અને બહેરા થઈ ગયા છે. કારણ કે પ્રજાના પ્રશ્નો દેખાતા નથી. આ તમામ બાબતોને ધ્યાને રાખીને અવશ્ય મતદાન કરવું અને ફરજિયાત મતદાન કરવું એ આપણી ફરજમાં આવે છે. જોઈએ આગળનો અહેવાલ.